સુરત શહેરના ડુમ્મસ રોડ પર મહાવીર કેન્સર હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો આ સમયે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા હતા. આજે તારીખ 23મી જાન્યુઆરી ગુરુવારે બપોરે 2 કલાકે અમિત શાહના હસ્તે સુરત ડુમ્મસ રોડ ખાતેના નવનિર્મિત બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બપોરે 1:30 વાગ્યાના સુમારે સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર મંત્રી આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ 2 વાગ્યાના સમયે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે સુરત ડુમ્મસ રોડ પર સેન્ટ્રલ મોલની પાછળ આવેલા મહાવીર કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ થયા સુરત એરપોર્ટથી અમિત શાહ અમદાવાદ જવા રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતમાં કાર્યક્રમ માટે લાંબા સમય બાદ આવ્યા હોય તેમના કાર્યક્રમ લઈને વેસુ સુરત ડુમ્મસ રોડ વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.